શ્રી હરિ પ્રભુએ એક પરંપરા સોડાવી. બાબા, આપણે ઇન્દ્રની પૂજા નથી કરવી, પણ તમને મને જે દેખાય એમની આપણે પૂજા કરી. પ્રભુએ પરંપરા તોડાવી કે દેખાતા નથી એ દેવ, એની આપણે પૂજા નથી કરવાની. પૂજા જે આપણે દેખાય એમની પૂજા કરી. પ્રભુએ 3 પૂજાઓ કરાવી. એક પ્રકૃતિની પૂજા કરાવી, બીજું દેખાય એ દેવની પૂજા કરાવી, ભૂમિમાની પૂજા કરાવી, ગૌ માતાની પૂજા કરાવી, પહાડોની પૂજા કરાવી, દેખાય માની પૂજા કરાવી. ગૌમાં તમને મને દેખાય એની પૂજા કરાવી. વૃક્ષોની પૂજા. જો તો સહી આપણા દેશમાં પીપળો પૂજાય, ઉમરો પૂજાય, તુલસી પૂજાય, અઘેડો પૂજાય, તમામ વૃક્ષો આપણા દેશમાં પૂજાય. ભાદરવો મહિનો આવે, પિતૃને પાણી રેડી. શ્રાવણ મહિના અમાસ, એ અમાસને દિવસે કેટલાય ભીને કપડે પિતૃને રાજી કરવા એ વૃક્ષોની પૂજા કરે, પાણી રેડે. કોઈ પીપળામાં રેડે, કોઈ ઉમરામાં રેડે, કોઈ અઘેડામાં રેડે. તો એ અલગ અલગ વૃક્ષોની આપણે પૂજા કરવામાં આવે. પ્રભુએ અહીંયા પ્રકૃતિની પૂજા કરાવી, પ્રભુએ વૃક્ષોની પૂજા કરાવી કે વૃક્ષ એ તમને મને ફળ પણ આપે, છાંયો પણ આપે. એમની અહીંયા પૂજા કરાવી. એક એક વૃક્ષ અમે લગાવીએ, વૃક્ષોની પૂજા કરી, વૃક્ષો અમે દત્તક લઈએ. એવી રીતે આ પ્રકૃતિની પૂજા શ્રી હરિ પ્રભુએ ગિરધર ગોપાલ એમને સ્વયં એક સ્વરૂપમાં પ્રભુ અંદર બેઠા, એક સ્વરૂપમાં પ્રભુ બહાર બેઠા. કાલની પૂજા સ્વયં પ્રભુ એક સ્વરૂપમાં અંદર પોતે પોતાની પૂજા કરાવે, એક સ્વરૂપમાં પ્રભુ બહાર બેઠા. ગોપીઓ પ્રભુને જુએ, માનસિક ભાવથી તમે મેં પૂજા કરી. મહાપ્રભુજીએ બતાવ્યું ને, તનુજા વિતજા માનસિક, તનથી સેવા, ધનથી સેવા, અંતે માનસિક ભાવ. પ્રભુ બોલ્યા કે મારો લાડીલો ગમે ત્યાં બેઠો બેઠો માનસિક ભાવ ખાલી ગિરિરાજજીનું સ્મરણ કરીએ ને તો એ તમારા મારા માટે ગિરિરાજજી બાબા પૂજાનો સ્વીકાર કરે. ગિરિરાજજીમાં એક બીજું જોવાનું એ છે, ગિરિરાજજીના તળેટીમાં ગયા હોય, પરિક્રમા કરવા ગયા હોય, એને ખબર હોય કે ગિરિરાજજીમાં કોઈ વચમાં દલીલ નથી, કોઈ વચમાં પૂજારી નથી. સ્વયં તમારા હાથે જ અભિષેક કરો, તમારા હાથે જ ધોતી જોટા અર્પણ કરો, તમારા હાથે જ ગિરિરાજજીની પૂજા કરો. એટલે એનો મહિમા બહુ મોટો છે ગિરિરાજજીનો. ગિરિરાજજીની પૂજા એનો મહિમા બહુ મોટો છે, મહિમા બહુ મોટો. તે એવી રીતે આ ગિરિરાજજીની પૂજા કરવા માટે અહીંયા એટલા માટે એનો મહિમા મોટો છે. સ્વયં પોતે ભગવાન અહીંયા બિરાજે છે, પૂજા કરાવે. બીજું, ગિરિરાજજીનો મહિમા એટલા માટે મોટો, સકલ તીર્થ એક જ જગ્યાએ તમને મને મળી જાય. સકલ તીર્થ ગિરિરાજજીનો સુંદર મહિમા. મજા આવે
એવો આનંદ આવે ચૂંદડી મનોરથ. ચૂંદડી મનોરથમાં આજે પણ અમારી યમુના મહારાણીજી કાંઈ એક ચૂંદડી પોતે લઈ લઈએ, તમે ગણીને મૂકો તો એમાંથી એક ચૂંદડી પોતે લઈ લઈએ અથવા એક ચૂંદડી વધે. એનો મર્મ એ થાય, ઘટે તો યમુના મહારાણી ચૂંદડી ઓઢી લીધી, ઘટે એટલે ઓઢી લીધી, વધે તો તમને મને પ્રસાદી આપી. એવા યમુના મહારાણી ચૂંદડી મનોરથ. હે નાવડીમાં બેસી અને એવો આનંદ આવે, અહીંયાથી ચૂંદડી ખેંચતા હોય. 3 પ્રકારની પરિક્રમા આવે, અહીંયા હું તમને કરાવીશ. પહેલી 5 કોષ, બીજી 7 કોષ, ત્રીજી 9 કોષ. કોઈ લાડીલા ભગવદીય એવા હોય કે નિત્ય 5 કોષની પરિક્રમા કરતા જ હોય, દોડતા હોય. કોઈ 7 કોષની કરે, કોઈ 9 કોષની કરે. એ ગિરિરાજજીની પરિક્રમા બહુ મહિમા મોટો છે. ભાગવતજીમાં ગિરિરાજજીનો મહિમા એ પ્રભુનું હૃદય છે. હૃદય